શરૂઆત સાત થતો આપણે રાજેશભાઈ અને પકોભાઈ બે આવી ગયા છે સારો હાટવા માટે ઢોરોની આ નળી ચમચમ તોણા હતા બરાબર આર્યું ના મૂડ્યું હોમમાં વાલે ફિટ કરાવતા હતા ઉલા તોણે જતા હતા. મૂડ મસ્ત ફ્રેશ છે કેમ કે વાતાવરણ આ વરસાદ આવે એવું થઈ ગયું છે ને જો ખાલી વસી તૂટી જવાની સંભાવના બહુ હોય એટલે વસી બહુ હાથવી પડે વાળ ના કપાય ચાલે પણ વસી કશું ના થવું. શું નાખવા આવ્યા તમે? શીલા ચોકન તમે શીલા જડતા નહીં હજુ સુધી? શું કરશો તમારી જિંદગીમાં તમે લે? હેલો મિત્રો, કેમ છો? ભગવાન માતાજી દયાથી બધા મજામાં જશો. તો આપણે એક નવા દિવસની એક નવી શરૂઆત થઈ ગઈ છે. શરૂઆત સાત થતો જ આપણે રાજેશભાઈ અને પકોભાઈ બે આવી ગયા છે સારો હાટવા માટે ઢોરોની. કેવું છે કહો બાપુ? એવા તો કાલે તો મિત્રો અમે ગયા હતા જોમપુર ફરવા માટે, તમને લઈ ગયા હતા, તમે આગળનો વિડીયો જોયો છે ને. હવે આટલી સારી રાશિ છે રાજેશભાઈ વાઢ્યા વગર, અને રાજેશભાઈની મગફળી છે આ બધ તમે જોઈ શકો છો. હજુ ઉજી જ નહીં હો, ઉગાડવાની છે હજુ. તો હવે 15 દિવસે ને 9 દિવસે નીકળી જાય તો થોડી થોડી નીકળી જઈ ચકચક. બાજરી ચો છે એ તો લગી ચકશે, પેલું દેખાય તો ચકડું એ તો ચાલે માપનું. એટલું તો એ તો નેદી નાખો યાર, એટલું અમારે તો બહુ નીકળ્યું. हमारी आर के ठाकुर व्लॉग ने लाइक शेयर ने सब्सक्राइब करो. ये बड़ी अच्छी बात कही आप. હા બીજું કઈ? બીજું કોઈ નહીં, બસ આ પારો ઉપાડીને હવે પહેન નાખવા જાવું. એવું છે તો સારું કહેવાય. પારો ઉપાડીને પણ હરખે હેડી નહીં કહેતો ભાઈ હો. ચમ ભાઈ લોલા ખાય છે. એવું છે? નોખો થઈ જાય પગ ને, એક પગ જાણો થઈ ગયો એટલે તેવું. તો હવે મિત્રો આવીને ઘરે ઊંઝા છે, આપણે ચા બા પી અને એક મિત્રને ફોન આવ્યો છે, થોડી નળીઓ તોણા જવાનું છે એટલે નળીઓ બળી તોણાઈ અને પછી આપણે ઢોરાની સાર વાઢવાની છે. આપણે ઢોરાની સાર વાઢી અને થોડી વાડી વાજા વગર પડી છે, વાડી વાળવાની છે. યાદ તો બધું ઘણું બધું કામ છે, પણ વરસાદ રહ્યો ને એટલે થોડું કામ ઊંઘ્યું છે. હવે કોમનું બધું કાઠું થતું, જો કોમ કરવાનો ટાઈમ જ નહોતો, વરસાદ એટલો હતો, પગ જ નહોતો પહેલો પણ શું થઈ. ચા ફટાફટ પી નીકળી જઈએ આપણે મિત્રને નળી ખેંચવા માટે. નળી ખેંચાય તો બીજી બધી વાત. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે મિત્રોની નળીઓ તોડવા માટે. આપણે લીલોભાઈની જો 2 નળીઓ તોડી નાખી છે આ બાજુ, પેલી બાજુ લીલોભાઈ નળી પકડીને ઉભા છે. આ બાજુ આપણા સચિનભાઈ આવ્યા જુઓ, આપણને પિસ્તોલ મળવા મળે. હાય કાઢ દે ભાઈ. લગતો આવી જાય. હું ચાલો ફટોફટ આપણે નળીઓ તોડવાનું છે. અરે ભાગ તોડવાનો છે, અરે આખો તોડવાનો છે. શું કરતો હતો? ચમ નવરો થઈ ગયો? એવું? હા એવું છે. આપણે ભાઈ સચિનભાઈ ના ખેતરમાં ને લીલાભાઈ ના ખેતરમાં. શું કહું લીલાભાઈ? એવું કેવું છે બીજું કહો? રમાત જેવું ચો છે? મજા એકદમ નળી તોડી નાખું. કેટલા છે ભાઈ કાગ? કાગ કેટલા છે? આવી રીતે પ્રોસેસ હોય છે. નળી પકડીને હેડી જવાનું, એક જણો પાછો ટોણે જતો હોય છે અને આપણે હેડી જવાનું પણ આપણે છેડો પકડી. તારે મિત્રો વરસાદ એવો પડ્યો ને, ગારો ગારો છે બધું. આપણે 2 દિવસથી પેલું થયું ને થોડું એટલે સારું રહે. પણ આ વરસાદ જો મગફળી ફૂટી ગઈ થોડી થોડી, ચકચક મગફળી નીકળી ગઈ છે ને. આ બધા પાણી ભરી દઉં હજુ. તો ફાઇનલી મિત્રો અમે નળીઓ તોડી નાખી છે, તમે જોઈ શકો છો. ઓને મિત્ર ભાઈચારો કહેવાય. ખાલી આપણે મિત્ર એક જ બેઠા હતા, ફોન આવ્યો, 2 જણા આવી ગયા છે. તો આમાં સચિનભાઈ વાડે વગર લેવા આવ્યા છે. સચિનભાઈ પેલી બાજુ દેખાતા હતા એટલે આ બાજુ આવતા આવ્યા આપણે મળવા માટે. ઘણા દિવસ થઈ ગયા ભેગા થયા નહીં. અને આપણા કઈ ઇલાકામાં આવ્યા તમે કોત ખરી યાર? હા મિત્રો અમે રતનપુર છોડી મેલ્યું છે
क्या बात करते हैं यार। હવે પારડી આવી ગયા છે. અને તમે જો પાલડીથી બ્લોગ જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો હમ. અને અમારો વિડીયો જોતા રહેજો એવું. बात तो सही है। અને ફૂલ સપોર્ટ કરો હવે તો. હા હવે તો સપોર્ટ કરો યાર. અમે રતનપુર છોડી મેલ્યું છે, પારડી આવતા રહ્યા છે. બોલો. તો હવે પેલા ભાગની તણી કીધી. અરે ભાગની બાચી છે આટલેથી આટલી. 9 વાગ્યા વાર નહીં થયો. હવે તો ટાઈમ છે. 3 થયા. તાર તણવાન છે. મિત્રો અમારે નિલેશભાઈ ભૂલી ગયા હતા આ નળી ચમચમ તોણા હતા બરાબર. આર્યું ના મૂડ્યું એ હોમમાં વાલે ફિટ કરાવતા હતા. ઉલા તોણે જતા હતા. મને સમજાવવાનું છે થોડો. આ થોડો ગુલાનો કમાલ થઈ ગયો. તો મિત્રો જોઈ શકો છો અમારે આવું થાય છે કોમેડી. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। અને ઉલા ભાગની જ પટી ગઈ તોડવાની. હવે આ ભાગમાં આયા તોડવા. મિત્રો ખાલી એમાં લીલેશભાઈ ને લોડ કેટલો પડે તો ખાલી બહારા વાળી જાય આમ ઓકાત હો ગયા યાર. અમારે નિલેશભાઈ ને એટલો બધો લોડ પડે તો નિલેશભાઈ બહારા વાળી જાય. નળિયો તોણતા નળિયો છે આમ તોણારા પાછા ગારામાં ઉભા ઉભા હોય. આ બધું ગાઢ લીધું હોય તો પોણી થાય ડોલે ડોલે હે નહીં વાપરતો. આ ડોલે ડોલે પોણી ગાઢ લીધું હોય તો પણ 4 ઘાટે બુડા. તને ખબર ના પડે નળિયું તોડવા ડોલે ડોલે કાઢલે પોણી. તો સચિનભાઈ જાય રહ્યા છે પેલી બાજુ પૂંછડું પકડી. ભોડું આ બાજુ નહીં, આ બાજુ પૂંછડું છે, પેલી બાજુ ભોડું છે. મિત્રો વરસાદ બહુ અતિશય પડ્યો. આજ કોરેઠું આલ્યું 2 દિવસે. તો હવે અમે છેલ્લી નળી તોડી નાખી છે. એમાં સચિનભાઈ જાય રહ્યા છે પૂંછડું પકડી. ના મોઢીઓ પકડીને પૂંછડું પકડીને મારા લીલેશભાઈ ઉભા છે. નળી તોડવાનું કામકાજ પટી ગયો. વધારે મિત્રો મજા આવી જાય. ફટોફટ નળીઓ પટી જાય. શું કેવું ભાઈ તારે? નળી બળી નાખી લીધા ને પડી પોય. તો ફાઇનલી મિત્રો આપણે ફુવારા ઊભો કરવા આવી ગયા. તમે જોઈ શકો ફુવારા લઈને જરા છો. અમારા સચિનભાઈ બેન અમારા ફુવારા ઓછા પડ્યા હતા એટલે પાછા ઊભા કરવા માંડ્યા. નળીઓ તોડતા તોડતા ફુવારા ઊભા કરવા માંડ્યા. શું કેવું સચિનભાઈ? શું કેવું કહો? ટેકનોલોજી અમારે ફાસ્ટ કામ કરવાનું છે એટલે મિત્રો ફટોફટ. એટલે 2 ફુવારા ફૂટ્યા હતા મારે. સચિનભાઈને 2 ફૂટ્યા. પાછા તત્ણ ફૂટે ફેર છે એટલે 5 ફુવારા અમે ફૂટ્યા છે. ફટોફટ ઊભા કરી બીજો ઘરે જવાનું છે. ઘરે જઈને 4 વાટવાની છે ઢોરો માટે. તમારે સચિનભાઈ શું કરવાનું છે? એવું છે. આવી સિઝનમાં તમે યાર નવરા પડ્યા રહો ઘરે. આવવાનું તો કોમ જ કરાય તા ભાઈ. ઘણું કોમ થાય કરવું બસ. હજુ પડ્યા એવું એમ? સારું. પેલો ધોપલો દેખાય સચિનભાઈ કરે છે. હા એ ધોપલો દેખાય ને સચિનભાઈ કરે આવી. હેડો ફટોફટ આપણે ઊભું કરીને જો છોકરાને મેળવા જવાનું છે. અને હે મોડું બહુ ખતરનાક થાય. ભૂખ લાગી જ નહીં પણ મોડું થાય રહ્યું. હેડો ફટોફટ. ફાઇનલી મિત્રો અમે બધા છૂટા પડ્યા. જેમ કે આપણે બધું કામ છે. સચિનભાઈને થોડું કામ છે. સચિનભાઈ બાય બાય. મળશું લીલાભાઈ, મળશું આપણે હવે. તો જો મિત્રો એમ નીકળ્યા ઘરે. જેમ કે કામ છે થોડું અને ફુવારા અડધો ઊભો થઈ ગયા છે. થોડો બાકી રહી જાય એટલે નિલેશભાઈ હાથે ઊભે કરી નાખે. તાર ફોન કરજે ભાઈ. બરોબર મિત્રો આવી ત્યાં બધાને કામ કરાવવાનું એટલે શું કામ થઈ જાય આપણું કામ થઈ જાય ફટોફટ. खोपड़ी तोड़ साले। વાજુ 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 વાજુ.
દીકાની બીક લાગે કોઈ દીકાની બીક લાગે દીકો મોટી ટોપ છે ફાઇનલી મિત્રો આપણે ચા પાણી કરી મસ્ત મજાની ચા પાણી કરી દીધું છે અને મૂડ મસ્ત ફ્રેશ છે કેમ કે વાતાવરણ આ વરસાદ આવે એવું થઈ ગયું છે ને જો ખાલી કમ્પ્લેટ વરસાદ બરાદ આવે એવું છે અને આપણે આવી ગયા છે મગફળીમાં વાડ હોરવા માટે તો મિત્રો વાડમાં વધારે નહીં ખાલી પેલી બાદ રસકા બાજરી દેખાય રહી ને આપણે પેલા સુધી એટલા સુધી ખાલી વાડ હોરવાની છે હારી અને પેલી બાજના ભાગની આખી પડી છે આ પોથા ઉભો એટલે આપણે હોરી ખાલી વધારે નહીં હોરી તો આ વાડ ફટોફટ હોરી અને વાતાવરણ મસ્ત થાય છે વાંચીને પાણી પવરાઈ નાખ્યું છે ખતરનાક અળાઈ બળાઈને આમ કમ્પ્લીટ કરીને લઈને આવ્યા હતા વાડ હોરવાની મજા આવી જાય એટલે ખાલી તો ચલો ફટોફટ ઇયરફોન ભીડાઈ અને ચાલુ કરી દઈએ હોરવાનું ગમાઈ તો ચાલુ કરે એટલી વાર જ છે ફાઇનલી મિત્રો આપણને 1 કલાક જેવું થયું એક ધાર્યો વડે 1 કલાક જેવી વાડ હોરી અને વાડ તમને લુક બતાવી દઉં કેવો છે ખાલી કેવી લાગે જુઓ અત્યારે આટલા ગોટા બહાર નીકળ્યા તો ખતરનાક મિત્રો વાડ પડી છે નાચું ધોપલા થોડા નમી ગયા ને એના કારણે ઉપરનો ભાગ મિત્રો નહીં કપાતો અને વાયર થોડા બહાર દેખાય છે એટલે શું પેલી વસી અડી જાય નવી હોય એટલે વસીને પાણી પાઈ દીધું એટલે વસીને અત્યારે કાકર ના પડવા જોઈએ એટલે વાયરને કે હુક્કું લાકડું હોય કે નહીં એમાં કપાય નહીં તો કપાય તો ડાટા પડી જાય અને વસી તૂટી જવાની સંભાવના બહુ હોય એટલે વસી બહુ હાથવી પડે વાડ ના કપાય ચાલે પણ વસી કશું ના થવું જોઈએ अच्छा हमको सिखा रिया है તો હવે આટલો ભાગ બાકી રહ્યો છે પેલા સુધી મળીને આટલા સુધી મેન પટાઈ દીધું ખેતર વાળું હવે રચકા બાજરી વાળું છે રચકા બાજરી મમ્મી બાજરી વાઢે રહી અને આપણે હવે ઢોરણ રચકા બાજરી નાખવા જવાની છે તો પાણી પી અને પછી ચાલુ કરે એટલે પટાઈ નાખવાની છે આજ નક્કી કાલ સવારે ફરીથી આપણે વાડ ભરવાનું ચાલુ કરવાનું છે ચાલુ જ રાખવું છે પેલી બાજને થોડી પડી છે એ ભરવાની છે અને આરી આજ પટી જાય કોણ લગભગ ટાઈમ મિત્રો નહીં હમણાં દૂધ ભરાવા જવાનું છે પાછું દોડ છે પૂરે મોર શું કરવું કહો પેલી બધું જો મિત્ર મસ્ત મોર ટેલ બેલ ફૂલાઈને બેઠો છે તો મસ્ત લાગે આપણે લાદી જાય છે 4 વાગવા માટે જેમ કે 4:30 વાગી ગયા છે દિન ધોરણ 4 નાખવાની છે પાવાનું છે અને સેલી નિયાર કરવાની છે એટલે વાટવાનું છે રસકા બાજરી છે જાણી હાવ ભેગી થતી નહીં કીધું તો ચારના વાટારા ઊંધા પડીને વાટારા પણ ભેગી થતી નહીં કંટાળી હવે જલ્દી પટાઈ નાખવાની છે ને છેડવાની છે છેડીને બીજી વાપવાની છે એટલે તો હવે ઘરે જઈ અને ઢોરા પાઈને પછી તરત રસકા બાજરી વાળી નાખશે જેમ કે દોવાના નહીં એટલે આપણે દોવાના થાય પણ શેઠના દોવાના નહીં એટલે તરત નિયાર કરી નાખશે આપણે શું પછી શાંતિથી ખાઈને બેસી જાય તો ફટોફટ હવે આટલી વાડ રાખી છે આટલી વાડ આપણે સવારે ચાલુ કરશે આટલી વાડ સવારમાં ચાલુ રાખશે જો પેલો મોર મસ્ત આ દેખાય રહ્યો અળવો ફરી જાય મારે તાકેલ અહીં ફાકે તાકે પાછો આવ્યો ને શું નાખવા આવ્યા તમે શીલા ચોકન તમે શીલા જડતા નહીં હજુ સુધી શું કરશો તમારી જિંદગીમાં તમે લે આ ગુંડા બનેગા રે તું અનાજ વાળું એક તો આ તો અભલાનું રી રી માતાના નેકડે નહીં વાયર કાપવું પડશે વાયર થઈ શું કહો રાજેશભાઈ તમારે હવે શીલા બીલા નીકળતા નહીં સીબા જવું મમ્મી વાડી આઈડો દેખાય રહ્યા ધોબળો મારો નાખો એમને આખો બી લાવવું પડે એના માટે
ખાસું નહીં ખાડા ખોદ જ હતા હળવે હળવે ખાડો ખોદે જ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે દૂધ ભરાવા માટે તમે જોઈ શકો છો અત્યારે વાગી ગયા છે 7 અને દૂધ ભરાવા જઈ રહ્યા છે અમે દૂધ ભરાવા જવા આવ્યા વાતાવરણ મિત્રો મસ્ત થઈ ગયા અત્યારે દૂધ ભરાવાનું આજે 8:30 થઈ ગયા છે અને વરસાદ આવે થોડું થોડું વાતાવરણ છે બાઇક આપણે જઈ રહ્યું છે ફૂલ લોડિંગ ઉપર એક હાથે જઈ રહ્યું છે ગંડા જોવા મળી હાલ હાલત મિત્રો તો પડશે તો કોઈ ભાળશે ને પડશે તો ભાળશે